નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ જોવાના છીએ આપણે ધોરણ નંબર 8 ની અંદર સંસ્કૃતનો આઈડિયલનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। એમાં પાઠ નંબર 8 મમ દિનચર્યાની અંદર આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો। ચલો, પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા સમયને તમારે સંસ્કૃત શબ્દના અંકમાં લખવાના છે, બરાબર। તો અહીંયા તમને સમય આપેલો છે ને શબ્દમાં લખવાના છે, સંસ્કૃત શબ્દમાં અને અંકમાં પણ લખવાના છે। તમારે પેલું છે 4 વાગ્યા એટલે કે ચતુર્વાદનમ, તેને આ રીતે લખી શકાશે। તો ભાઈ છે બીજું છે 3 ને 30 એટલે કે સાધ તિર્વાદનમ, બરાબર। એના પછી 7:15 છે, બરાબર। તો સપાદશકતમ વાદનમ। એના પછી છે 8:45 તો પાદ નિન્વાદનમ। એના પછી છે 11 ને 10 તો દશાધિકમ એકાદશા। 7 ને 55 છે તો પંજીયન અષ્ટવાદનમ। એના પછી છે 2 ને 5 તો પંચાધિકા દ્વિવાદનમ। અહીંયા તમને બાજુમાં સંસ્કૃતની અંદર દરેક સમય તમને આપેલો છે, તે પ્રમાણે તમારે લખવાનું છે। ચાલો, હવે ઘડિયાળમાં કયો શબ્દ દર્શાવેલો છે તમારે સંસ્કૃતમાં લખવાનો છે। આ બાજુ અંકમાં લખવાના છે ને પેલી બાજુ તમારે સંસ્કૃતમાં લખવાના છે। જેમ કે ઉદાહરણ તરીકે 4 વાગ્યા હોય તો ચતુર્વાદનમ આપેલું છે। જેવી રીતે અહીંયા તમને આપેલા છે 5 ને 15, બરાબર। તો એને લખવામાં આવે છે સપાદ પંચવાદનમ। એના પછી 5 વાગ્યા છે તો કે પંચવાદનમ। 10 ને 30 થઈ છે તો કે સાર્ધ દશવાદનમ। ચલો, હવે વિકલ્પ લખવાના છે કે ષડવાદનમ નો સમયનો મતલબ શું થાય, તો કે ભાઈ 6। ચલો, બીજો વિકલ્પ તમને આપેલો છે પંચો અષ્ટવાદનમ, તેનો મતલબ થાય 7 ને 55। એના પછી છે 3 ને 15 નો સમયનો અર્થ શું થાય છે, તો કે સપાદ ત્રિવાદનમ, બરાબર। એના પછી છે ડી ની અંદર પાદનો પંચવાદનમ। એના પછી છે પ્રતિદિનમ નો અર્થ થાય છે દરરોજ। ઇંતધ્વાનો અર્થ મતલબ થાય છે દાંતણ કરવું। 7મો મમ ઇતસ્ય ક અર્થી, તો એમાં થાય છે મારે। પ્રાતઃકુલ કાલે મમ માતા, તેમાં આવશે ગૃહ કાર્ય। એના પછી 9 વાદન, એનો મતલબ થાય છે 10 વાદન પર્યંત। એના પછી છે 10મું ષડ વાદને બાલક કુત્ર ગચ્છામિ, ક્યાં જાય છે તો કે ગૃહમ। 11મો તો સાયં કદા અહમ ક્રીડાથી ગચ્છામિ, તો સપાદ ષડવાદને। 12મું છે સાયં ખાલ્યા કરોતિ, તો પ્રાર્થના। 13મું છે રાત્રો સાર્ધ અષ્ટવાદે, તેમાં આવશે ભોજન। એમાં 14મું છે બાલક કદા શયન કરોતિ, બરાબર। તો રાત્રે દ્વાદશ વાદને। ચલો, ખાલી જગ્યા હવે આપેલી છે પ્રશ્ન 4, એમાં પેલું અહમ સાર્ધ ષડવાદનતઃ યોગાભાષ્યમ કરોમિ સપ્તવાદન પર્યંતે, બરાબર। બીજું છે અહમ 9 વાદતનમ 10 વાદનમ અધ્યયન કરોતિ। ત્રીજું છે સાયં ષડવાદનમ અહમ ગૃહમ પ્રતિ ગચ્છામિ। ચોથું છે સાર્ધ સપ્તવાદતનમ સાર્ધ અષ્ટવાદનમ પર્યંતમ પુસ્તક પઠામિ। ચલો, ખરા ખોટામાં પેલામાં ખોટું આવશે, પેલા અને બીજામાં, બાકી બંનેમાં સાચું છે વિધાન। સંસ્કૃતના ઉત્તર તમારે લખવાના છે। એમાં પ્રશ્ન નંબર 6 માં પેલો ભવાન કદા ઉત્કૃષ્ટમ અહમ ષડવાદને ઉત્કૃષ્ટમ। ભવાન કતિ વાદે ગૃહ કાર્યમ કરોતિ, અહમ પ્રભાતે 9 વાદનમ 10 વાદનમ પર્યંતમ ગૃહ કાર્યમ કરોતિ। હું 11:30 વાગે ભોજન કરું છું। સંસ્કૃતમાં લખવું હોય તો અહમ સાર્ધમ એકાદશ વાદનમ ભોજનમ કરોમિ। ભવાન કહા વિદ્યાલયમ ગચ્છતિ, બરાબર। તો સપાદ દ્વાદશ વાદનમ, બરાબર। એના પછી ભવતી કદા ક્રીડતિ, ક્યારે રમે છે, બરાબર। તેના પછી સપાદ ષડવાદનમ પર્યંતમ અહમ ક્રીડામિ। એના પછી છે ભવાન કદા પ્રાર્થના, ક્યારે કરે છે, સાયકાલે। રમેશ 10 વાગ્યે સુવે છે, તો રમેશ 10 વાદનમ શયનમ કરોતિ। ચલો, એના પછી હવે તમને પ્રશ્ન નંબર 7 ની અંદર ઘડિયાળ દોરીને આપેલી છે, એના સંસ્કૃત સમય તમારે લખવાનો છે। તો પહેલાની અંદર સંસ્કૃત સમય આ પ્રમાણે 9 વાગ્યા લખી શકાશે। બીજામાં 8 ને 1 સેકન્ડ 8:30 વાગ્યા છે, તો તેને આપણે આ રીતે લખી શકાશે 9:30 આપણે જોઈએ
એના પછી સમાનાર્થી શબ્દ છે શટમ તો વસ્ત્રમ, વાર્તાલાપમ તો સંભાષણમ, શાલા તો વિદ્યાલય, દિનમ તો દિવસમ, સાયમ તો સંધ્યા, દુગ્ધમ તો ક્ષીરમ. ચલો પ્રશ્ન નંબર 9 છે રૂપ ઓળખવાના છે. એમાં પહેલું છે ઉત્તિષ્ઠામ તો ઉદ્ધ વત્તા સ્થાતિમ એટલે કે વર્તમાન કાળ છે, એક વચન છે અને ઉત્તમ પુરુષ છે. કરોમીમાં ક્રુ એ ધાતુ છે, વર્તમાન કાળ છે, એક વચન છે અને ઉત્તમ. ક્રીડામીમાં ક્રીડ છે જે વર્તમાન કાળ છે, એક વચન છે બરાબર. પશ્યામ તો એક દ્રસમ એક વર્તમાન કાળ છે અને એક વચન છે. એના પછી છે ગચ્છામી તો ગમ ગચ્છમ વર્તમાન કાળ છે અને એક વચન છે. પઠામી તો પઠ એટલે કે વર્તમાન કાળ છે અને એક વચન છે અને ઉત્તમ પુરુષ. બરોબર. આ રીતે તમને એના કોષ્ટકના સોલ્યુશન મેં અહીં લખેલા છે, તમે તમારી આઈડિયલ પોથીની અંદર તમે નોટ ડાઉન કરવાના રહેશે. એના પછી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. અહમ અષ્ટવાદનમ શાલા ગચ્છામિ તો અહમ કતિ વાદને શાલા ગચ્છામિત્ર. એના પછી ગચ્છામિ સંસ્કૃત પુસ્તકસ્ય મૂલ્યમ ષડસપ્તકાણીમ અસ્તિ. બરાબર. એમાં કિયતીથી બનાવવાનું છે. સંસ્કૃત પુસ્તકસ્ય મૂલ્યમ કિયતઃ અસ્તિ. ચલો એના પછી છે નેક્સ્ટ છે મમ મિત્ર જામનગરે વસતી. તેમાં આવશે મમ મિત્ર કુત્ર વસતી. ચોથું છે ઉદ્યાને પુષ્પ વિકસતમ તો ઉદ્યાને કિમ વિકસતી. એના પછી છે પાંચમું રાજેશ મંદિરત ઉદ્યાન ગચ્છામિ. તો બે રીતે બનાવવા છે. પહેલા કુત્રથી તો રાજેશ કુત્ર ઉદ્યાન ગચ્છતિ અને બીજું છે રાજેશ મંદિરત કુત્ર ગચ્છતિ. છઠ્ઠું છે બાલકા ક્રીડનાર્થે ક્રીડનાણમ ગચ્છતિ. તેમાં બનાવે છે બાલકા ક્રીમદતે ક્રીડાના. પેલું ક્રીમથમ ને આધારે બીજું છે કુત્ર ને આધારે બનાવેલું છે ને ત્રીજું છે ક ને આધારે. બરોબર. ત્રણ વાક્યના અહીંયા તમને બનાવીને આપેલા છે સોલ્યુશન. હવે ઉદાહરણ કોષ્ટક પરથી આપણે બનાવવાનું છે. એમાં પેલું અહમ પ્રાતઃ ષડવાદન ઉત્થાનમ કરણ. બરોબર. આ પ્રાતઃથી આપણે વાક્ય બનાવવાનું છે. એવી રીતે બધા જ વાક્ય તમને બનાવીને આપેલા છે. આ બીજું વાક્ય છે, આ ત્રીજું વાક્ય છે, આ ચોથું વાક્ય છે, આ પાંચમું વાક્ય છે અને આ છઠ્ઠું વાક્ય છે અને આ બાજુ આપેલું સાતમું. તો ટોટલ 7 વાક્યના તમારા અહીંયા સોલ્યુશન લખેલા છે. તમે તમારી આઈડિયલ પોથીમાં તમે નોટ કરી શકો છો. ચલો નેક્સ્ટ હવે આપણે જોવાના છીએ સમયપત્ર જોઈને આપણે વાક્ય બનાવવાના છે. બરોબર. અહીંયા તમને સમયપત્રમાં રૂટ આપેલો છે, એનો બસનું આવવાનો સમય એટલે આગમન અને જવાનો સમય તમને આપેલો છે. તેના આધારે અહીંયા બરોબર 5 વાક્ય મેં બનાવીને આપેલા છે. તો દરેક વિદ્યાર્થી ખાસ તેની નોંધ લે કે આ 5 વાક્ય તમારે આ પ્રમાણે લખવાના રહેશે. થોડોક વિડીયોને તમારે ઝૂમ કરી અને તમારે 720 પીચ સ્કેલમાં તમે ચેક કરશો એટલે તમને ક્લિયર એકદમ વ્યવસ્થિત તમને દરેક શબ્દ વચાશે. એના પછી તમારી દિનચર્યા સમય સાથેના 5 વાક્ય તમારે લખવાના છે. તો એ 5 વાક્ય તમારે અહીં લખેલા છે કે કેટલા વાગે તમે સવારે વહેલા ઊભા થાવ છો એટલે કે ઉઠો છો, પછી સ્નાનનો સમય શું છે, સવારના નાસ્તાનો સમય શું છે, અલ્પાહારનો, પછી વાંચવાનો સમય શું છે, તે દરેકને આધારે તમારે 5 વાક્ય લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે સોલ્યુશન. હવે નેક્સ્ટ આપણે જોવાના છીએ સેમેસ્ટર નંબર 2 ના વિડિયો લેક્ચર માટે. એના સોલ્યુશન પણ અમે ટૂંક સમયમાં ચેનલમાં મૂકવાના છે. તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો અને વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમારા કોમેન્ટ અમને જણાવશો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.